જામકંડોરણામાં 8 ઇંચ વરસાદ. જામકંડોરણાથી કાલાવડ હાઈવે રોડ પરનો ડાયવર્ઝન ધોવાતા રસ્તો બંધ. ફોફળ ડેમમાં 7 ફૂટ પાણીની આવક. જામકંડોરણામાં મેઘરાજા મહેરબાન થયા હતા. જામકંડોરણામાં 10 વાગ્યાથી આજે સવારના 10 વાગ્યા સુધીમાં 12 કલાકમાં 206 મીમી 8 ઇંચ ધોધમાર વરસાદ પડ્યો હતો. સમગ્ર પંથકમાં આ સારા વરસાદના લીધે જામકંડોરણાની ઉતાવળી નદી, સારણ નદી અને ફોફળ નદીમાં પૂર આવ્યા હતા. તેમજ નદી નાળા ચેકડેમો છલોછલ ભરાઈ ગયા હતા. આ સારા વરસાદના લીધે જામકંડોરણાના ફોફળ ડેમમાં 7 ફૂટ પાણીની આવક થતાં ડેમની સપાટી હાલ 15 ફૂટે પહોંચી છે. આ ભારે વરસાદના લીધે જામકંડોરણાથી કાલાવડ તથા જામનગર હાઈવે રોડનું કામ ચાલુ હોય થોરડી ગામ પાસે બ્રિજના કામ માટે બનાવવામાં આવેલ ડાયવર્ઝન ધોવાઈ જતાં જામકંડોરણાથી કાલાવડ તથા જામનગરનો વાહન વ્યવહાર બંધ થયો હતો. જામકંડોરણાથી મનસુખ બાલદાનો રિપોર્ટ, પાદરા 24.